અંદર આવી ગયા છીએ. અહીંયા આનો વ્યૂ છે. હવે આપણે અંદર જઈએ. તો ગાઈસ આ અંદરનો વ્યૂ છે. હજી અંદર જો ત્યાં હું તમને બધું તો ગાઈસ હવે અંદર એન્ટર થઈ ગયા છીએ. તો ગાઈસ ગણપતિનું સિદ્ધિવિનાયક મંદિરમાં અમે એન્ટર થઈ ગયા છીએ. તો એ લોકો આપણે જઈએ છીએ. નીચે પગથિયા છે. ચલો ચલો ચલો. અને અંદરથી જો પગથિયા છે. અમે લોકો ચડી રહ્યા છીએ. ચલો હવે અમે લોકો એન્ટર થઈ ગયા અંદર. અરે ગણપતિ એમને પહેલાં ના પાડી હતી બ્લોગ ઉતારવાની, પણ અહીંયાથી હું દેખાડું છું. તો ગાઈસ તમે બી આમાં દર્શન કરી લેજો અને તમારે આવવું હોય તો તમે બી આવજો. સિદ્ધિવિનાયક મંદિર અમદાવાદમાં તો ગાઈસ હવે નીચે આવી ગયા છીએ. નીચે જઈએ છીએ. અને ગાઈસ ખાવાનું બાકી છે એટલે હોટલમાં જઈશું. હોટલમાં જઈને ખાશું. પછી અમે જવાના છીએ બધા ફોટા છે જો ગાઈસ, બધા ભગવાનના. ત્રંબકેશ્વર, કાશી વિશ્વનાથ, નાગેશ્વર, રામેશ્વર, બધા ભગવાનના ફોટા છે. કેદારનાથ, વાહ ભાઈ, જય કેદારનાથ. ભોલેનાથ, શંકર ભગવાન. જો અહીંયા કેદારનાથ મસ્ત નીચે અહીંયા નજીકમાં જ દર્શન થઈ જાય કેદારનાથ. પછી ઓમકારેશ્વર, હિમાકેશ્વર, મહાકાલેશ્વર અને વેદવનાથ, બધા શંકર ભગવાનના રૂપ છે. શંકર ભગવાનના રૂપ છે. મારા સ્મિતભાઈને ખબર. ગાઈસ આ છે સોમનાથ.
હવે આપણે બહાર નીકળીએ છીએ. જો ગાઈસ, આ થાઈલેન્ડના ગણેશજી, આ નેપાળના ગણેશજી, અને આ જાવા ઇન્ડોનેશિયા એના ગણપતિ છે. જે કન્ટ્રીમાં જે ગણપતિ છે, જે કન્ટ્રીમાં જે ગણપતિ છે એના અહીંયા મૂકેલા છે સિદ્ધિવિનાયક ગણપતિમાં મંદિરમાં. એશિયાનું સૌથી મોટું મંદિર. અફઘાનિસ્તાનનું ગણપતિ બાપા. જો નીચે જવાનું ગણપતિની અહીંયાથી પણ જો ગણપતિની આ પણ મસ્ત મૂર્તિ છે. આ છે બાલેશ્વર પાલી. પછી આ છે ચિંતામણી થેયરુ ગણપતિ બાપા. પછી શ્રીગીરી જામાજ તેણિયાદ્રી. પછી મહાગણપતિ રાજણગાંવ. પછી આ ગણપતિની જ્યોત છે. શ્રી મોરેશ્વર મોરેગાંવ. શ્રી સિદ્ધિવિનાયક સિદ્ધટેક. શ્રી વિઘ્નેશ્વર ઓજર. શ્રી વર્ધન વિનાયક મહાંડ. આ બધા ગણપતિના રૂપ છે, બધા અલગ અલગ. જોઈ લો. જો ગાઈસ, ચીનના ગણપતિ છે, જોઈ લીધા. આ છે કંબોડિયા ત્યાંના ગણપતિ. હેરવા ગણેશ મૂન સિંગીજી ઢાકા બાંગ્લાદેશના. ઓકે. આ છે શ્રીલંકાના ગણપતિ. શ્રીલંકા મસ્તનું મંદિર છે. તો અહીંયા તો ગાઈસ, તમને આ બ્લોગ ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને તમે બી અહીંયા આવજો અને ડાકોર બી જજો, એટલે તમને મજા આવશે. અને તમે તહેવારો મનાવશો તો બહુ ભીડ હોય છે, ધક્કા મુક્કી કરે છે. તો આમ થોડાક ચાલુ દિવસમાં જજો, એટલે તમને ભીડ ના નડે. તો તમને આ બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો બાય.